રાંધણ છઠ એ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે અને તે શીતળા સાતમના અગ્રદૂત તરીકે સેવા આપે છે. એકલ તહેવાર ન હોવા છતાં રાંધણ છઠ શીતળા સાતમની તૈયારીઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત છે. શીતળા સાતમ પર તમામ પ્રકારની રસોઈ પર પ્રતિબંધ છે, તેથી પરિવારો રાંધણનો ઉપયોગ અગાઉથી ભોજન તૈયાર કરવા માટે કરે છે. રાંધણ છઠ નામનો અનુવાદ છઠ્ઠા દિવસે રસોઈ થાય છે, જે ભોજનની તૈયારીમાં દિવસના મહત્વને દર્શાવે છે. 24 ઓગસ્ટ 2024ના રોજ શીતળા સાતમના આગલા દિવસે રાંધણ છઠ મનાવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ માસ દરમિયાન કૃષ્ણ પક્ષ સપ્તમીના દિવસે શીતળા સાતમ થાય છે, જે રાંધણને એક દિવસ પહેલા બનાવે છે. ખાસ કરીને છઠના દિવસે રાંધણનું મહત્વ. રાંધણ છઠ, જેને રાંધણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભાદ્રપદ મહિનામાં મનાવવામાં આવે છે, જે સનાતન ધર્મમાં વિવિધ ધાર્મિક વિધિઓ માટે જાણીતો છે. આ મહિનામાં ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરતી જન્માષ્ટમી અને કૃષ્ણના મોટા ભાઈ બલરામના જન્મદિવસની ઉજવણી કરતી બલરામ જયંતી સહિત અનેક મહત્વપૂર્ણ તારીખો અને તહેવારો છે. રાંધણને રસોઈ અને ભોજનની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓળખવામાં આવે છે, જે પછીના દિવસના ધાર્મિક પાલન માટે સ્ટેજ સેટ કરે છે. રાંધણ છઠ પાલન અને પરંપરાઓ. તૈયારીનો દિવસ. રાંધણ છઠ એ મુખ્યત્વે શીતળા સાતમ માટે ભોજન તૈયાર કરવાનો દિવસ છે, જ્યારે રસોઈની મંજૂરી નથી. પરિવારો આ દિવસે વિવિધ પ્રકારની વાનગીઓ રાંધે છે, જે પછી શીતળા સાતમ પર ઠંડુ ખાવામાં આવે છે. રસોઈ પર પ્રતિબંધો. શીતળા સાતમ પર સ્ટવ સળગાવવા અથવા ખોરાક રાંધવાનો રિવાજ છે. તેથી રાંધણ છઠ પર કરવામાં આવતી ભોજનની તૈયારી એ સુનિશ્ચિત કરે છે કે પરિવારો પાસે આગલા દિવસની પૂજા માટે ખાવા માટે તૈયાર ખોરાક છે. ગુજરાતમાં રિવાજો. ગુજરાતમાં રાંધણ છઠ વિવિધ વાનગીઓ તૈયાર કરવા પર વિશેષ ભાર સાથે ઉજવવામાં આવે છે. તે રાંધણ પરંપરાઓ સાથે સંકળાયેલો દિવસ છે અને તે સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક છે કે આગલા દિવસની ઉજવણી સરળતાથી થાય. શીતળા માતાની પૂજા. શીતળા સાતમ પર બાળકોની રક્ષા માટે માનવામાં આવતી દેવી શીતળા માતાની પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ પરંપરાને માન આપવા માટે પરિવારો આ દિવસે રસોઈ કરવાનું ટાળે છે અને રાંધણ છઠ પર તૈયાર કરવામાં આવેલ ઠંડુ ભોજન દિવસની ધાર્મિક પ્રવૃત્તિઓ પછી ખાવામાં આવે છે. રાંધણ છઠ ધાર્મિક વિધિઓ. શું કરવું અને શું ન કરવું. ઉપવાસ અને ભોજનની તૈયારી. ખાતરી કરો કે રાંધણ છઠ પર તમામ રસોઈ પૂર્ણ થઈ ગઈ છે, કારણ કે શીતળા સાતમ પર રસોઈ પર પ્રતિબંધ છે. અગાઉથી વિવિધ વાનગીઓ તૈયાર કરો અને તેને યોગ્ય રીતે સ્ટોર કરો. ધાર્મિક પાલન. શીતળા સાતમ પર શીતળા માતાની પૂજામાં ભાગ લો. આ દિવસે સ્ટવની રોશની અને તાજા રાંધેલા ખોરાકનું સેવન કરવાનું ટાળો. સમુદાય અને કૌટુંબિક પરંપરાઓ. રાંધણ છઠ સંબંધિત સામુદાયિક પ્રથાઓ અને કૌટુંબિક પરંપરાઓમાં વ્યસ્ત રહો, જે ધાર્મિક પાલન અને રાંધણ તૈયારી બંનેમાં તેની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. રાંધણ છઠ એ તૈયારી અને આદરને સમર્પિત દિવસ છે, જે સુનિશ્ચિત કરે છે કે શીતળા માતાની આગલા દિવસની પૂજા સરળતાથી અને પરંપરા અનુસાર કરવામાં આવે.